અમદાવાદના ધોળકા તાલુકા સેવા સદનમાં ધરણા પર બેસવા આવેલી આંગણવાડીની 150 બહેનોની પોલીસે અટકાયત કરી। ગુજરાત રાજ્યની આંગણવાડીની બહેનો દ્વારા લઘુત્તમ વેતન સહિતની માંગણીઓ સંદર્ભે 2 દિવસના રાજ્યવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જેનું સંધાને શનિવારે બપોરે 12 વાગે ધોળકા તાલુકા સેવા સદન ખાતે પોતાની વિવિધ માંગણીઓના સંતોષવા સૂત્રોચ્ચાર કરી રહેલી અને ધરણા ઉપર બેસવા માટે આવેલા આંગણવાડીની 150 જેટલી બહેનોને ધોળકા ટાઉન પોલીસે ડિટેન કરી પોલીસ વાનમાં બેસાડીને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા। મારું નામ ભારતીબેન મકવાણા, હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની પ્રમુખ છું અને અમે અગાઉના દિવસોમાં બજેટની અંદર અમારો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો અને એના માટે અમે 2 દિવસથી સીએલ ભરી અને રજા ઉપર હતા અને બીજું કે અમે અહીંયા આગળ ધરણા પર બેસવા આવ્યા અને અમારા કામથી અળગા રહેવા માટે અમે અહીંયા તાલુકા પંચાયત આવીને બેઠા હતા। ગઈકાલે પણ અમારી 30 થી 35 બહેનોને ડિટેન કરી હતી અને સાંજના સમયે છોડી દીધી હતી। આજે પણ 200 થી વધારે બહેનો અહીંયા ડિટેન કરી દીધી છે અને અમે અત્યારે હાલ પોલીસ સ્ટેશનમાં છીએ અને હજી પણ અમારી માગણીઓનો સંતોષ નહીં થાય અને અમારો બજેટની અંદર તો ઉલ્લેખ કર્યો જ નથી, પણ જે વધારાની કામગીરી અને વધારે દિવસો જેમ જાય એમ વધારા પરતે અમારી ઉપર જે દબાણ અને અંકુશ મૂકવામાં આવે છે એના ઉપરથી પણ છતાંય અમે બેનો સહન કરીએ છીએ, પણ હવે આગામી દિવસોમાં પણ અમે ઉગ્ર આંદોલન કરીશું। ગોહિલ સોહિલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।